सो फाइनली गाइस मैं पहुंच गया हूँ एयरपोर्ट। लो भाई का चेकिंग हो चुका है और अब गाइस निकल रहे फ्लाइट में। બોમ્બે માં આવો ને ટ્રાફિક 100% વેધર તો જુઓ તમે બોમ્બેનું। રશ્મિ દેસાઈ આમ સામે બેસીને જમ્યા આજે બધા। સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેવો હાલ હે સકા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે। અને વાગ્યા છે સવારના 9, કૂણો તડકો અને હું સવારમાં વહેલો રેડી થઈ ગયો છું। એનો મતલબ કે હું ક્યાંક જઈ રહ્યો છું, આ વસ્તુ ફિક્સ છે। હું સવારમાં વહેલો ઉઠીને તૈયાર થઈને ક્યાંક જાઉં એટલે કે હું ક્યાંક જાઉં એવી વસ્તુ છે આ। અને ક્યાં જઉં છું એના માટે તો તમારે રાહ જોવી પડશે, બરાબર? કહીશ તમને શાંતિથી, આજના જ બ્લોગમાં કહીશ એટલે એટલી બધી પણ રાહ નહીં જોવડાવું, એનું ટેન્શન ના લો। બટ અત્યારે જાઉં છું, ટિફિન આવે છે બહાર, ત્યાં ચા પીવી છે, પછી ત્યાંથી હું જતો રહીશ। ઓકે, 2 દિવસ આને મૂકવાની છે સર્વિસમાં, બરાબર? તો લેટ્સ ગો, जाते हैं कहीं पे अपनी 2 दिन के लिए जर्नी है। अकेले अकेले है हम दो अकेले चलो लेट्स गो। तो આપણી જર્ની સ્ટાર્ટ તો થઈ ગઈ છે બિપિનની એક્ટિવા સાથે। ત્યાં જશે ને ક્યાં જઈને પૂરી થશે એ બધું તમને બ્લોગમાં જોવા મળશે, બરાબર? પણ અત્યારે તો બિપિનની એક્ટિવા પર જર્ની ચાલુ થઈ છે આજના દિવસની મારી। ખાસી વાર મારે ગાડી ના ચલાવે થાય ને સવારમાં મને એટલું ગમે ને ઉઠ્યા પછી। હા મારે બુલેટ લઈ આવું, મોર જંગલ में मोर नाचा किस। ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું એરપોર્ટ અને ક્યાંક તો હું જઈ રહ્યો છું, ક્યાં જઈ રહ્યો છું મને નહીં ખબર, મને ખબર છે તમને નહીં ખબર, બરાબર છે? 2 દિવસની મારી આ જર્ની છે, એની અંદર હું ક્યાં જાઉં છું, શું કરું છું, બધું તમને મારે બતાવવામાં આવશે। સો વેઇટ એન્ડ વોચ, લેટ્સ ગો નાઉ। તો ગાઈઝ ફાઇનલી ગેટિંગ થઈ ગયું છે, હવે હું મારા ગેટ તરફ જઈ રહ્યો છું, બરાબર છે? તો ફ્લાઇટ આવે છે, કેટલા વાગ્યા છે? 9:55 થઈ ગઈ, 10:55 મારી ફ્લાઇટ છે, એટલે लेट्स गो। तो चलो भाई का चेकिंग हो चुका है और अब गाइस निकल रहे फ्लाइट में, ठीक है? सो लेट्स गो, एयरप्लेन इज रेडी। મુંબઈમાં આવીએ અને ટ્રાફિકમાં ના ફસાઈએ એવું આજ સુધી બન્યું નથી, આજે ફરી બન્યું છે। આજે ટ્રાફિકમાં બોમ્બેમાં આવો ને ટ્રાફિક 100% થાય છે। આ ગાડી લઈને આવું છું ને ત્યારે નહીં ફસાતો, એ બહુ સારી વાત છે મારા માટે, પણ જ્યારે આવું ફ્લાઇટમાં ત્યારે તો ફસાવો ફાઇનલ છે। તો ફાઇનલી મેં તમને કહી દીધું એ પ્રમાણે કે હું બોમ્બે આવ્યો છું, બરાબર છે ને? જીટીવી ફેશન ફેક્ટરી, હા, ન્યૂ સ્ટોક માટે આવ્યો છું, કેમ કે જે નવો માલ આવ્યો છે તે બધું કલેક્શન નવું આ લેવાનું છે, ગર્લ્સ કલેક્શન છે સૌથી વધારે, એ લેવા માટે આવ્યું। તો હું પાછું આવું એના 1-2 દિવસ પછી તમે બી શોપની વિઝિટ કરી શકો છો, કેમ કે ન્યૂ સ્ટોક તમે ફરવા જવાના હોય આ તે હોય એના માટેનો બધું સ્ટોક છે એ આવી ગયો છે ને, એ લેવા માટે હું અત્યારે બોમ્બે આવ્યો છું। सो चलो लेट्स गो, ट्रैफिक के साथ हम चलते हैं आगे, देखते अपने को जाना है वहाँ पे वो मार्केट में पहले जाएंगे, बाद में भूख लगी है खाना है बोले, उसके बाद आगे। તો ગાઈઝ વેધર તો જુઓ તમે બોમ્બેનું, અને મને ખબર છે કે ગુજરાતમાં વરસાદ પડે છે, અમદાવાદમાં વરસાદ પડે, અને ક્યારનો હું અહીંયા જ છું અને માલ જોઈ રહ્યા છીએ, બધું પતી રહ્યું છે, ભૂખ લાગી છે એટલે આવી ગયો સેન્ડવિચ ખાવા। બોમ્બે આવું એટલે આપણું કામ સેન્ડવિચ ખાવાનું જ હોય, સવારમાં આવતા ખાધી હતી ને અત્યારે નહીં ખાઉં છું, ભૂખ બહુ સખત લાગે છે, ઊભા રહીએ એકલો બી કંટાળો આવે છે મને, બરાબર છે? વેધર બહુ ખતરનાક છે, એમ થાય છે કે મજા આવે તો અમદાવાદ હોત ને તો વરસાદમાં નાહી લેશું। સો ફાઇનલી ભાઈ બોમ્બે આવું એટલે મારા 2 મિત્રો મને મળ્યા વગર રહે નહીં, અરવિંદભાઈ ને કમલેશભાઈ, બરાબર? હવે અમે બધા જોડે ફરશું રાત્રે, બરાબર છે? એટલું બોમ્બે આવું એટલે મારો વ્લોગ નહીં બનતો ભાઈ, બિલકુલ નહીં, એમ ના, બરાબર? આખો દિવસ વેપારીઓમાં બેઠા રહીએ, રાત પડે એટલે જમીએ ને સુઈ જવાનો વાંધો હોય, બીજું કાંઈ હોય નહીં। અત્યારે બોમ્બેના રસ્તા ઉપર ફરીએ છીએ, બરાબર છે? જોઈએ છીએ હવે શું કરીએ, જમીએ મમ્મીએ કંઈક વ્યવસ્થિત, પછી એકથી આગળ શું થાય છે। તો ગાઈઝ આજે અમે લોકો જમવા ગયા હતા, મજબૂત જમ્યા,
પણ જમતા જમતા અમે જે ટેબલ પર બેઠા હતા એની એક્ઝેક્ટ સામેવાળા ટેબલ પર બાજુમાં જ કહેવાય ને ના મારા સામે હતું હે ને 5 ફૂટ જ કહેવાય વધારે ના કહેવાય 5 ફૂટના દૂરના ડિસ્ટન્સ પર બિગ બોસ 13 જેનો હું સૌથી મોટો ફેન સિદ્ધાર્થ શુક્લા એમના જોડે પાર્ટિસિપેટમાં જે હતા રશ્મિ દેસાઈ આમ સામે બેસીને જમ્યા આજે બધા અને હું અહીંયા બોમ્બે આવું એટલે એ નામ શું કહે હોટલનું કે ભગત તારાચંદ ત્યાં જ જમવા જવું નામ ભૂલી જાઉં છું પણ એટલું ખબર છે કે ભગત કરીને કંઈક છે બરાબર પણ ભાઈ એનું જમવાનું એમાં એની ચપાતી રોટી બટર કંઈક અલગ વસ્તુ છે મજા એવી જમે અમે હવે વાગી આજે રાતના 11:30 બરાબર છે સો હવે જઈશું રૂમે અને સૂઈ જઈશું તો આવતીકાલે પાછા ઉઠશું કામ જે પતાવશું ને પછી અમદાવાદ તો ગાઈઝ બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ નંબર યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે